નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે। હળવા માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી। ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો। પ્રતિ મણના ભાવ 7,000 રૂપિયાને પાર પહોંચ્યા। રાજ્યમાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ થયું। ખાતર વિતરણ રવિ પાક માટે રાજ્યમાં યુરિયા અને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો હોવાનું કૃષિ મંત્રીએ ખાતરી આપી। નેનો ડીએપી ખાતરને લઈને મોટા સમાચાર। ખેડૂતોને ડ્રોન દ્વારા નેનો ડીએપીનો છંટકાવ માટે 50% સબસિડી આપવાની યોજનામાં લક્ષ્યાંક વધારવામાં આવ્યા। રવિ વાવેતર ગુજરાતમાં ચાલુ વર્ષે રવિ પાકનું વાવેતર 44.74 લાખ હેક્ટરને પાર પહોંચ્યું, જે રેકોર્ડ બ્રેક છે। મગફળીની નિકાસમાં વિદેશમાં ભારતીય મગફળીની માંગ વધતા સૌરાષ્ટ્રના યાર્ડોમાં ભાવમાં પ્રતિ મણ ₹50નો સુધારો જોવા મળ્યો। કિસાન સૂર્યોદય યોજનાની વાત કરીએ તો વધુ 200 ગામડાઓને દિવસે ખેતી માટે વીજળી આપવા યોજનામાં સામેલ કરવામાં આવ્યા। પશુપાલનના પશુપાલકોને ડેરીઓ માટે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ₹10નો વધારો જાહેર કરાયો। ઉનાળુ વાવેતર માટે કેનાલના પાણી છોડવાનો સમયગાળો ખેડૂતોની માંગને લઈને પગલે હવે 15 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો। ડુંગળીના ભાવની વાત કરીએ તો બજારમાં નવી ડુંગળીની આવક વધતા ગ્રાહકોને ભાવમાં રાહત મળી। પ્રતિ કિલો ₹25ની આસપાસ ભાવ મળશે। બાગાયત સહાય ખારેક અને ડ્રેગન ફ્રૂટની ખેતી માટે નવી સબસિડી યોજનાના ફોર્મ આજથી સ્વીકારવામાં આવશે। પાણીના બચાવ માટે ટપક સિંચાઈ અપનાવતા ખેડૂતો માટે સબસિડી મંજૂરી પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી। સરકારનો મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો। નલિયા અને ડીસામાં તાપમાન 8 ડિગ્રી સુધી ગગડતા કાતિલ ઠંડીનો અનુભવ થયો। ખેડૂતોને ખેતરમાં જ જમીન પરીક્ષણ માટે નવી મોબાઈલ લેબોરેટરી વાન દરેક તાલુકામાં ફાળવવામાં આવશે। 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને ₹5 લાખની મફત સારવાર માટેના નવા કાર્ડ વિતરણની ઝુંબેશ તેજ કરવામાં આવી। આજે રાજ્યના 5000થી વધુ વિદ્યાર્થીઓને પીએમ આવાસ યોજના હેઠળ નવા ઘરની ચાવીઓ સોંપાશે। સૂર્યઘર યોજનામાં ગુજરાત ઘરે સોલર પેનલ લગાવવા માટેની સબસિડી હવે માત્ર 15 દિવસમાં ગ્રાહકના ખાતામાં જમા થશે। ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓને માસિક આર્થિક સહાય આપવા માટેની ઓનલાઈન પોર્ટલ પર ડેટા એન્ટ્રી શરૂ કરવામાં આવી। વિધવા સહાય ગંગા સ્વરૂપા બહેનોની પેન્શન રકમમાં વધારો કરીને ₹1500 કરાય, જે આજથી જ જમા થશે। પીએમ વિશ્વકર્મા યોજનાની વાત કરીએ તો પરંપરાગત કારીગરોને સાધનો ખરીદવા ₹15,000ની કીટ સહાય માટે જિલ્લાવાર કેમ્પ શરૂ થયા। માનવ કલ્યાણ યોજનામાં નાના ધંધાર્થીઓને કીટ વિતરણ કરવા માટેના ડ્રોની યાદી હવે તાલુકા વિકાસ કચેરીએ જાહેરાત કરવામાં આવી। શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં બાંધકામ શ્રમિકો માટે ₹5માં પૌષ્ટિક ભોજન આપતી વધુ હવે 20 નવી કેન્ટીન આજે ખુલ્લી મૂકવામાં આવશે। વાલી દીકરી યોજનામાં દીકરીના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની યોજનાના નવા અરજી ફોર્મ પંચાયતમાં સ્વીકારવામાં શરૂ કરવામાં આવ્યા। કિસાન ક્રેડિટ પશુપાલકો અને મચ્છીમારોને કે કિસીને હવે લાભ આપવા માટે વિશેષ લોન મેળવવાનું આયોજન કરવામાં આવશે। હવે દરેક કુટુંબને સહાય મળશે। અકસ્માતે અવસાન પામનાર શ્રમિકના વારસદારોને ₹4 લાખની સહાય મંજૂર કરવામાં આવી। મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં વાત કરીએ તો ગંભીર બીમારીના ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલો સાથેના કરાર આજે રિન્યુ કરવામાં આવ્યા। MYSY યોજના હેઠળ કોલેજ ફી રિફંડની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થવાની શરૂઆત થઈ। સ્કિલ ઇન્ડિયા રાજ્યના ITI કેન્દ્રોમાં આધુનિક ટેકનોલોજીના નવા કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી। જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર। બંધ પડેલા બેંક ખાતા ફરી સક્રિય કરવા બેંકો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં શિબિરો યોજવામાં આવી। જાણી લઈએ આજના પેટ્રોલના ભાવ। તો આજે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા। અમદાવાદમાં પેટ્રોલ ₹96.42 છે। ગેસ સિલિન્ડરના ભાવની વાત કરીએ તો ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર નહીં। ઉજ્જવલા ગ્રાહકોને મળતી સબસિડી યથાવત।
જાણી લઈએ આજના સોનાના ભાવ. તો વૈશ્વિક મંદીના સંકેતો વચ્ચે સોનાના ભાવમાં પ્રતિ તોલા ₹400નો ઘટાડો નોંધાયો. આજે સવારે સેન્સેક્સમાં 350 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. આઈટી અને બેન્કિંગ શેરોમાં ભારે લેવાલી જોવા મળી. લગ્ન સિઝનની લગ્નસરાની માંગ વધતા ચાંદીના ભાવમાં કિલો દીઠ ₹1000નો વધારો જોવા મળ્યો. સીએનજીના રિક્ષા ચાલકો માટે સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની ગેસ કંપનીઓને મહત્વની બેઠક આજે યોજાઈ. જાન્યુઆરીનું જીએસટી રિટર્ન ભરવાની મુદત પૂરી થતાં પહેલા વેપારીઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. ડોલર સામે ભારતીય રૂપિયો આજે 5 પૈસા મજબૂત થઈ 83.5ના સ્તરે પહોંચ્યો. બેંકના વ્યાજની વાત કરીએ તો કેટલીક સરકારી બેંકોએ સિનિયર સિટીઝન માટે એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં વધારો જાહેર કર્યો. ડિજિટલ પેમેન્ટ યુપીઆઈ દ્વારા થતા નાના ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ ન લેવા રિઝર્વ બેંક ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી. હોમ લોનની વાત કરીએ તો બજેટ પૂર્વ કેટલીક બેંકોએ હોમ લોન પ્રોસેસિંગ ફી માફ કરવાની સ્કીમ લોન્ચ કરી. આવકવેરા આગામી બજેટમાં ઇન્કમ ટેક્સ મુક્તિ મર્યાદા વધારવા અંગે નાણામંત્રીના હકારાત્મક સંકેત સામે આવ્યા. કોમર્શિયલ ગેસની વાત કરીએ તો હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના સિલિન્ડરના ભાવમાં ₹20નો ઘટાડો નોંધાયો. મુદ્રા લોન નાના વેપારીઓને ધંધો વધારવા વગર ગેરંટીએ લોન આપવાની પ્રક્રિયા બેંકોમાં તેજ બની. હેલ્થ ઇન્સ્યોરન્સ સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમ પર હવે જીએસટી ઘટાડવા અંગે કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થશે. પ્રધાનમંત્રી મોદીની આજે વડાપ્રધાન મોદી આજે દિલ્હીમાં રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર ભારત અંતર્ગત ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. ભાજપના સમાચાર એક સામે આવી રહ્યા છે. ગુજરાત ભાજપ દ્વારા 79 સભ્યોની નવી પ્રદેશ કારોબારી જાહેર કરવામાં આવી. વટવા વિસ્તારમાં તળાવ પાસેના અમદાવાદમાં 500થી વધુ ગેરકાયદે બાંધકામો પર એએમસીએ બુલડોઝર ફેરવ્યું. અક્ષય કુમાર મુંબઈમાં અભિનેતા અક્ષય કુમારની એસ્કોર્ટ કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ 2 લોકો થયા ઘાયલ. પાણીપુરી કાંડ સામે આવ્યો. અમદાવાદમાં સેમ્પલ ફેલ થયા બાદ આજે રાજ્યભરમાં પાણીની લારીઓ પર કડક ચેકિંગ. ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીની પરેડ માટે દિલ્હીમાં ફૂલ ડ્રેસ રિહર્સલ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 7000 શિક્ષકોની ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન આજે પ્રસિદ્ધ થયું. વાત કરીએ જીએસઆરટીસી બસની તો જીએસઆરટીસી બસના દ્વારા મુસાફરોની સુવિધા માટે 50 નવી સ્લીપર કોચ બસો લોન્ચ કરવામાં આવી. વાયબ્રન્ટ ગુજરાત સમાચારની વાત કરીએ તો દાવોસ સમિટમાં ગુજરાતે ₹50,000 કરોડના નવા રોકાણના મહત્વના એમઓયુ કર્યા. મેટ્રો ટ્રેન અમદાવાદ મેટ્રો હવે રવિવારે પણ રાત્રે 11 વાગ્યા સુધી દોડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવેનો મોટો લેવાનો નિર્ણય. દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સુરતે ફરી એકવાર મોખરે સ્થાન જાળવી રાખ્યું. વાત કરીએ રામ મંદિર અયોધ્યાની તો અયોધ્યામાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના 2 વર્ષ પૂર્ણ થતાં આજે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ચૂંટણી કાર્ડ વોટર લિસ્ટમાં નામ સુધારવા માટે આજે ગ્રામ પંચાયતોમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. ઓનલાઈન ઠગાઈ રોકવા ગુજરાત પોલીસે નવી હેલ્પલાઇન અને વોટ્સએપ બોટ લોન્ચ કર્યો. આ મામલે તમારું શું કહેવું છે મિત્રો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બજેટ સત્ર સંસદનું બજેટ સત્ર આગામી અઠવાડિયે શરૂ થશે, જેમાં મોટી આર્થિક જાહેરાતની અપેક્ષા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.